તો અમારે જે આદિવાસીની અંદર જે પહેલા જે ઘોડો દોરવામાં આવે છે એ ગણેશનો ઘોડો દોરવામાં આવે છે। એ ગણેશનો ઘોડો કેમ પહેલો દોરવામાં આવે છે કે એ જ્યારે આપણે લગ્ન કે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે આપણે પહેલી ગણેશની સ્થાપના કરવામાં આવે છે, એટલે એ પહેલો ગણેશનો ઘોડો દોરવામાં આવે છે। ને પછી છે કે પિઠોરો, એટલે પછી એના પછી એક બાબો પિઠોરો દોરવામાં આવે છે। એ કલર તો આ જ હોય છે, એમાં લાલ કલર જ હોય છે ને એની અંદર જે માણસ ઉપર બેઠાડેલો છે એને પોપટ જ પકડાવવામાં આવે છે। પછી છે પીઠોરાણી છે। એ પીઠોરાણી છે, એ પીઠોરાણી એને એક વિંજનો આપણે પંખો એને પકડાવવામાં આવેલો છે અને એને સવારદાર દોરીને જતા। પછી એક છે ગામદેવ છે। ગામદેવ એ આખા એક વિલેજનો એક આપણે મોટું મંદિર હોય તો એ રીતે એક ગામનો એક મેન ઘોડો તરીકે એક ગામદેવ તરીકે એને એ કરવામાં આવેલો છે। પછી એક છે રાણી કાજલ। તો રાણી કાજલ તો એને હાથમાં ફાસકી આપવામાં આવેલી છે ને એ જે ચિત્ર છે એ આ કેસરી રંગનું એને જે ઘોડો દોરવામાં આવે છે। હવે જે રાણી કાજલ છે, જે આ બાબો પિઠોરો છે, આ એક કાઠિયારાનો છે, પણ હવે આ જે કાળી કોયલ છે, કાળી કોયલ હવે એ માળો નથી બનાવતી, એ કાગડાના માળાની અંદર ઈંડા મૂકીને ભાગી જાય છે। ત્યારે હવે કાગડાના અંદર માળાની અંદર ઈંડા તો મૂકીને ભાગી જાય છે, ત્યારે હવે બચ્ચા થાય છે, બાળકો જે નાના નાના, ત્યારે હવે બાળક કોનો છે? હવે આ જે પિઠોરો છે એ બાબો એટલે એક બાળક છે। હવે કોઈને ખબર નહીં, હવે પેલાને પૂછે કે કાળી કોયલે સીના લ્યા પેલેથી પેલે, હવે પેલાને પૂછે આ તમારો છોકરો છે? તો પેલા કે ના તમારો છોકરો છે, તો ના, એટલે કોઈ માથે લેતું નથી। ત્યારે એક બાળક હોય છે, ત્યારે એને એક નાખવા જાય છે, આપણે શ્રી કૃષ્ણ ભગવાનના જે નદીની અંદર નાખવા જાય છે એ રીતે આને નાખી આવે છે નાના બાળકને। ત્યારે એક બાળક બહુ રોવે છે, ત્યારે પાણીની પનિયારી એ પાણી ભરવા જાય છે, ત્યારે સાંભળે છે કે આ બાળક રોવે છે, આ કોનું બાળક છે? ત્યારે પછી એક જે રાણી કાજલ જે આ રાણી કાજલ છે, એ રાણી કાજલને એક બાળક એ વાંજ્ય નથી, એને છોકરી કે છોકરો કશું હતું નથી, એ ભલે રાણી છે। પછી આ બાળકને નાના બાળકને લીધો, ખોદે લીધો એને, હવે દૂધ તો કઈથી પાવાનું? પછી એને જે બાળકને લીધો ત્યારે સોનાના તાકડે તોલીને લીધો બાળકને, કોણે? રાણી કાજલે એને સોનાના તાકડે તોલીને લીધો। પછી એને જે હવે દૂધ તો કઈથી, તો એક કડો કરીને પેડ આવે છે પહાડની અંદર, તો એની અંદર તેનું દૂધ લઈને પાયું અને એનું મોટો કર્યો ને એનું કમ્પ્લીટ મોટો થઈ ગયો ત્યારે પછી એમનું એક લગ્ન કરાયું, કોણે? રાણી કાજલે। પછી આ જે છે લીલી ઘોડી છે એ વાલણ। વાલણ એટલે કે જ્યારે ખેતીવાડીથી માંડીને જ્યારે વરસાદ પડશે તો બધું લીલું ખેતીવાડીથી માંડીને આપણું હરિયાણું થશે, નહીં તો વરસાદ નહીં પડે તો કશું આપણને મળે નહીં જમવાનું। તો પછી એ રીતે છે। પછી આ છે જે છે સૂરજ અને ચંદ્રની જે ઘોડી છે બે, ને આ છે ઊંટી ખાનું, ઊંટી ખાનું કહેવામાં આવે છે, ને આ શિકારી છે। તો આમાં જે
આ મોર છે તો મોર એના લગ્ન માટે એ કરે છે કે બધા જેટલા પશુ પંખી છે જેટલા આપણા જંગલની અંદર, તો એ લોકોને બધાને ભેગા કરે છે. પશુ પંખી છે આપણા આદિવાસીની અંદર જે કોઈનું લગ્ન કરવા જવું હોય ત્યારે એ બધા ભેગા થાય ને નક્કી કરે છે કે આપણે આ લગ્ન કરવા જવાનું છે. ત્યારે જે પપૈયા કરીને આપણે આવે છે એ બધા પશુ પંખી આવ્યા પણ પપૈયા એ નથી આવ્યા મીટિંગમાં. એ સુપી રીતે સાંભળતા હતા. પછી હવે જે મોરનું તો નક્કી લગ્ન તો થઈ ગયું, પણ જે પપૈયા હતા એ સુપી રીતે સાંભળતા હતા એનું એ પણ નહીં થયું. ત્યારે હવે જે મોર છે તો મોરનો શણગાર બહુ બધો અલગ છે, ટીલડી બિલડી બધું, તો એ શણગારવામાં રહી. એટલે મોર સાથે એને બહુ વાર થઈ. જ્યારે પપૈયા એ મેઘરાજા પાસે પહોંચી ગયા. મેઘરાજાને પૂછે છે કે મેઘરાજા लग्न तैयार की शादी की तैयारी कितनी ये है? तो मेघराजा ने बोला कि शादी नहीं तैयार तो तैयार है. तो मेघराजा के साथ वो पपैया है वो शादी करके आ गया मेघराजा के पास. और जो मोर है वो मोर लेट पीछे से गई क्योंकि पपैया तो आगे पहुंच गए, मोर पीछे से गया. वो बोलते शादी की कितनी देर? तो मेघराजा ने बोला वो तो शादी करके चले गया. तो कौन था? वो ढूढू बोलता था. त्यारे जे पपैया है त्यारे ये जे मोर है तो मोर वो रोते आए. जब बारिश के जो ये होता है तो वो उसका संगम नहीं होता है, उसका जो आंसू गिरता है आँख में से वो छूट के खा जाता है. और जो पपैया है वो मेघराजा का जमाई है. पपैया जब चिल्लाते हैं ढू ढू बोलता है तब जो मेघराजा है वो सवा जाता है बादल, वो बारिश जैसे गिरने का जैसा हो जाता है. तो वो क्या है, एक जो पपैया है जो चिल्लाता है तो एक लुगड़ू उठता है, इज्जत. तो आदिवासी के अंदर भी एक जो बड़ा भाई रहता और कोई सा उसका जो वो है उसका ससुरा होता तो एक आवाज देता है, हकारी करता है कुछ भी वो, और का कोई भी हम थोड़ा आवाज ये कर देते हैं तो जो उसकी जो वो है वो तरत लुगड़ा जो ओढ़ देती है तो एक लाज रखता है. तो ऐसा ये है. और ये है लखारी सुकारी. लखारी सुकारी मतलब ये जो आ बाबो पिठोरो से एना लेख से भगवान ने આપણે પેલા કુંડળીની અંદર જ્યારે લેખ લખાય ત્યારે લેખ લખના એ લખારી સુકારી કહેવાય. જ્યારે આમાં કોઈ પણ વસ્તુ બાકી રહી ગયું હોય કે ગમે તે હોય તો એ લખારી સુકારીને જિમ્મેદારી હોય છે. અને જ્યારે એ જે બળવો ભૂવો કે ગમે તે એ પૂંજારી હશે ત્યારે એને પવન આવે છે ત્યારે તલવારની અન્યથી બધું વસ્તુ બતાવશે. અમારું અહીં કોઈ પણ વસ્તુ બાકી રહી ગયું હોય તો તરત જ અમને બતાવશે કે આ વસ્તુ બાકી છે, આ તમારે કરવાનું છે. તો એ જે વસ્તુ છે આની અંદર જે પણ અમારું દોરવાનું છે લખારી ઝુકારી તો એ જિમ્મેદારી અમારી હોય છે. એટલે લખારી ઝુકારી એટલે જોખમ અમારું હોય છે. કેમ કે આટલો બધો આની પાછળ ખર્ચો કરીને કામ કરતા હોય ને અમે જો ખામી કે ગમે તે રહી જાય તો हमारी पर जवाबदारी આવે છે. પછી આ તો શિકારી છે જે જંગલની અંદર આપણે શિકારી કરતા. ને આ અષાઢ, અષાઢ એટલે એક બોડક એક ગામનું
ધારો કે ગામ હોય છે, અહીંથી આ એક અસારા છે કે તેજગઢ છે, પણ એની સીમ હોય છે, તો આ એક સીમોડો છે, એને એક અસાર તરીકે કહેવામાં આવે છે. પછી આ સૂર્ય છે, આપણે સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે. પછી એક આ મામા કરોળિયો છે. મામા કરોળિયો એ મામા કરોળિયાની તાતે શું વાંદરો છે એ ચડવા જાય છે. પેલો કે હું એ છું, મામા કરોળિયો કે હું છું. એની તાતે આ જે ચડવા જાય છે વાંદર, ત્યારે એ પડે છે જે ટીમરવાનું જે પેડ હોય છે, જે બીડી પીવે છે, એનું ઝાડ હોય છે એકદમ બ્લેક હોય છે. જ્યારે મામા કરોળિયાની તાત તૂટે છે ત્યારે એ પડે છે એના ઝાડ પર, ત્યારે એનું મોઢું આખું એક બ્લેક કાળું છે. આ છે એને 12 માથાનો ધણી કહેવામાં આવે છે અને રાવણ કહેવામાં આવે છે. એ જે શ્રીલંકાને આપણે જે સીતાને ઉપાડીને લઈ ગયા હતા લંકાની અંદર, ત્યારે એક આ મહાન પુરુષ તરીકે, એક ભગવાન તરીકે આને માને છે અને એ પૂંજાય છે. એટલે આને અમારા આદિવાસીની અંદર 12 માથાનો ધણી તરીકે આને ઓળખવામાં આવે છે. ને આ જે છે એ અમારો એક ગામનો પટેલ, જ્યારે ગમે તે મેળો કે ગમે તે થાય ત્યારે અમે એને પટેલને અમારે બોલાવવામાં આવે છે. પછી આ જે 3 ઘોડીઓ છે એ નગારસિંહની છે. જ્યારે આ લગ્ન થાય ત્યારે ઢોલી વાજા, નગારસુન એ બધું લઈને એ ઢોલિયા એ આગળ થાય છે, ઢોલી વાજા. પછી બીજું છે કે આ જે કોઈ પણ પીઠોરો આપણા ગામમાં દોરીએ ત્યારે એને નાગલી ભૂતેન કહેવામાં આવે છે. નાગલી ભૂતેન એટલે એક શિંગોડો હોય તો એ મેન રક્ષક તરીકે એ આને પૂજવામાં આવે છે. ગમે ત્યાં ગામમાંથી ગયા હોય, કોઈ પણ વસ્તુ લાવ્યા હોય, નારિયેળથી માંડીને કે દારૂ કે ભંગ બીડી, પણ એ વસ્તુ ત્યાં મૂકીને આવવું પડે છે. નહીં તો જો એ વસ્તુ જો બળવો કે ભૂવો હોય તો ખોપરું ના મૂકે અથવા કલેજી કે કોઈ પણ એ હશે ના મૂકે તો એને બહુ મારે છે. આ પડવાનું એ છે. આ જે છે અને સીમડો કહેવામાં આવે છે. સીમડો એક આ મધમાખી જે ભમર કહેવામાં આવે છે, એની અંદર આ વસ્તુ આમાં સમાયેલી છે. એ જે કોઈ બી બીજા ઝાડ પર એકદમ બેઠતું નથી મન, એને ભમર કહેવામાં આવે. એ સાથે સીમડાના પેડ પર જ એ બેહે છે. એ આ એક પણ એક દેવરૂપ રંગી છે. આ છે અમારે એક આદિવાસીની અંદર મરઘા. મરઘા એટલે એક અમારે એક આદિવાસીની અંદર એક અમારો ઘડિયાળ 3 વાગે એટલે આ બોલી જાય, ને 4 વાગે ત્યારે પણ બોલી જાય, 5 વાગે ત્યારે પણ બોલે છે. જ્યારે એ બોલે છે ત્યારે આટલા સમયે આ મરઘા બોલે છે. ત્યારે એ મરઘા અમારે એવું છે કે દેવસ્થાનની અંદર અમારે એક આને બલિ ચડાવવામાં આવે છે. કે જે મરઘા અને બકરા એ બલિ ચડાવવામાં આવે છે. પણ આ જ્યારે એ મરઘાનું મહત્ત્વ એ છે કે કોઈ પણ ધારો કે દેવી દેવતા કોઈ પણ ત્યારે એને બલિ ચડાવવામાં આવે છે. પણ ધારો કે કોઈ પણ એવો કોઈ પૈસા માંગતો હશે કે મારે 50,000 મને જોવે છે કોઈ પણ કામ કરવા માટે, ત્યારે એ માણસ આ મરઘી ખાતો હશે એટલે એ મરઘીને કાપી દે છે અને મોઢાનો ધારો એને પીવડાવી દે છે. ત્યારે એ 50,000 એ માણસ માંગે છે ત્યારે એ માણસ 5,000 પણ લેવા તૈયાર નથી હોતો. આ મરઘીનું એ છે મોઢાનો દારૂ ને મરઘી. પછી આ જે છે એ ખેતીવાડી કરતા એ છે એની એક ભત્યારણ છે ને આ એક કૂતરું છે. આ જે કૂતરું છે
છે ડોગ. એ કૂતરો આ જે કૂતરો છે એ એક આપણા જેટલા પણ છે આદિવાસી કોઈ પણ તે ભગવાને એક એને શેર આપેલો છે. એક કૂતરાનો શેર આપણને આપેલો છે. એક આ કૂતરા પછી છે આ જે ઢોલ વગાડ્યાની આદિવાસી ડાન્સ કરતા એ જ્યારે કડો આપણે જે કનગોટા રૂપે છે ત્યારે પૂરી નાઈટ એનું ભજન ડાન્સ કરતા હોય છે પૂરી સવાર સુધી સાંજથી માંડીને ને એનું જે બડો ભો છે એ એનું ભજન ગાતો હોય છે. ને આ છે પાણીની પન્યારી છે. ને આને હાલું કહેવામાં આવે છે. એ જ્યારે ઋતુ પ્રમાણે અમુક એને એ થાય ત્યારે એ કલર બદલતો રહે છે. પછી એક આ ઘોડાગાડી છે એમાં રાજા રાણી આની અંદર એ છે. ને આ જે છે એ આમંત્રણ કરવા માટે એક એ લઈને જાય છે, એક લીલો અને પીળો એની એ લારી લઈને કે કોઈ ગામની અંદર કોઈ પણ પ્રસંગ એ હોય ત્યારે એને એ કરીને જાય છે. પછી આ છે એક સેવક છે હાથીનો, ત્યારે એનું સેવક તરીકે આને રાજા ભોજ તરીકે ઓળખવામાં આવે છે. આ જે બહુ મોટામાં મોટો રાજા ભોજ તરીકે આને કહેવામાં આવે છે. આ એક મેન ગેટ હોય છે, એટલે એક બોર્ડર હોય છે. તો એની અંદર ગાય ભેંસ બકરી ચરાવવા લઈ જાય છે ત્યારે એમાં જે વાઘ હોય છે ને આ જે બકરી આપણે હરણ જે હોય છે ત્યારે એમને એમ પકડવામાં નથી આવતું. એ જ્યારે ગામની અંદર કોઈ પણ ભૂલ હોય ત્યારે જ એને પકડવામાં આવે છે. ને એ જ્યારે આ એ છે ત્યારે શરણાઈ વગાડે છે ત્યારે એને છોડી દેવામાં આવે છે, એને મારતા નથી. પણ કોઈ પણ દિવાળી કે કોઈ પણ તહેવાર મોટો હોય તો દેવસ્થાનની અંદર બકરું બલિ ચડાવવામાં આવે છે. આ જે છે એ ડોળી એટલે એક શ્રી કૃષ્ણ ભગવાનની ડોળી છે. જ્યારે જન્માષ્ટમી કે કોઈ પણ મોટો તહેવાર હોય ત્યારે આને ઉજવવામાં આવે છે. આ જે છે મારા જે સાસ વલવતા એનું જે ગાય કે ભેંસ એને વલવતા છે. પછી ગાય છે, ભેંસ છે, ને આ જે છે એ આખલો કહેવામાં આવે છે. આખલો એટલે જે શંકર ભગવાનનું જે શિવલિંગ આવે છે એ રીતે આને બહુ મોટી તરીકે આને પૂંજવામાં આવે છે. પછી જ્યાં છે ભૂંડ છે ને રીછ છે, આ રીછનો ખોવાડ્યો છે. પછી આ જે સિંધી છે ને એ સિંધા સુરતી છે. ને આ જે છે એ તાળ છે, એ તાળ એમાં તાળપળી પણ એ થાય ને એનો જે નેરો એ પણ એક આમાં બાબા પિઠોરાની અંદર એક ધાર તરીકે એને આપવામાં આવે છે ને એ પીવામાં પણ આવે છે. ને આ જે છે એક પોલીસ પટેલ તરીકે અમારા ગામનો કોઈ પણ મેળો થાય ત્યારે એક અમારે રખેવાળ તરીકે ઝઘડો કે ગમે તે થાય તેની જવાબદારી અને સોંપવામાં આવે છે. આ એક મોવડો છે. એ મોવડો અમારા એના જે ફૂલ પડે છે એમાંથી અમે એ ફૂલમાંથી એક અમે દારૂ બનાવીએ છીએ. દારૂ બનાવે છે એક અમારે કલરની અંદર પણ અમારે એ ઉપયોગમાં આવે છે અને પીવામાં
કોઈ પણ છોકરું કોઈ બીમાર હોય એને માલિશ કરવાથી માંડીને જે મવડાનો જે દારૂ બનાવવામાં આવે છે એ પણ એ કામ લાગે છે. ને આમાંથી અમે જે ડોળી છે એ ડોળી અમારા આદિવાસીની અંદર એને વીણીને અમે ફોડીને અમે એને ઘરે એક તેલ કાઢવામાં આવે છે. તો એ તેલ અમે ખાવાની અંદર ઉપયોગમાં અમે લઈએ છીએ. ને છે આને ઉલ્લુ આપણે કહેવામાં આવે છે અમે એક ઢૂઢું ડાકું તરીકે. પણ એ કોઈ પણ જતી વખતે ને જ્યારે આડે છે, બૂમ પાડે છે, ત્યારે એ અપશકન થાય છે કે કોઈ પણ વસ્તુ બન્યું હોય ત્યારે બૂમ પાડતું હોય છે. ને આ છે કે કુઠા કહેવામાં આવે છે આને, કે વળવાન્યો. ત્યારે એ ગમે તે વસ્તુ લેવું જવું હોય તો અમારે એ વળવાન્યાને ત્યાં જવું પડે છે. ને આ જે છે એ આને કાઠિયારાનો હુડો કહેવામાં આવે છે. એ બહુ કડક હોય છે ને એ ટોટલી જેટલે પણ કોઈને આમંત્રણ આપવું જવું હોય ત્યારે એ આપવા જાય છે. આ જે 5 ઘોડી છે એ ખત્રીજની છે. ખત્રીજ એટલે જે પૂર્વજનો જે લોકો પામી જાય છે ત્યારે કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ જમતા પહેલાં એ ખત્રીજને જે પણ ભોજન હોય, ખાતો પીતો હોય, તે જે પણ વસ્તુ એ કરતા હોય એમને પહેલું આપીને પછી ભોજન લેવામાં આવે છે. ને એમને જો ના આપે તો પછી તરત જ એમનો ચમત્કાર બતાડે